ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને સરસ મમ્મી થઈ ગઈ છે, ફ્રેશ પણ થઈ ગઈ છું. આજે હેર વોશ પણ કરી લીધા છે અને અત્યારે મમ્મી પૂજા કરે છે, તો એ દીવાબત્તીના દર્શન પણ તમને કરાવું. અને બિંદુ હજુ સૂતો છે, તો ચાલો ત્યાં સુધીમાં આપણે આપણા બીજા બધા કામકાજ કરી લઈએ. તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી દેજો. અને જો તમે કાલનો બ્લોગ ના જોયો હોય તો જલ્દીથી જોઈ લેજો. તો દીવાબત્તી કરી લીધા છે મમ્મીએ. અત્યારે આવ્યા છે બેંકોનું ક્લિક સેવ કરવા અને હેરકટ કરવા માટે ભાઈ ઘરે, તો એનું અત્યારે ક્લિક સેવ થાય છે અને હું દાળ ભાત ઉપર મૂકવા જાઉં છું. તો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ. આજે ખાલી દાળ ભાત જ બનાવ્યા હતા, એટલે રેસીપીનો વિડીયો શેર નથી કર્યો. અને ઘરે વાણંદને આવ્યા હતા તો એ બધું કામકાજ હતું, એમાં વિડીયો શૂટ નથી થઈ શક્યો. અને અત્યારે બેટોએ જમી લીધું છે, મેં પણ જમી લીધું છે અને હું રેડી પણ થઈ ગઈ છું શોપ પર જવા માટે. અને બેટુ ફ્રેશ થવા માટે, નાહવા માટે ગયો છે. તો ચાલો હવે આવી જાય પછી હું જાઉં છું શોપ પર. હું પહોંચી ગઈ છું પોસ્ટ ઓફિસ રોડ અને આપણે પહોંચવા આવ્યા છીએ શોપ પર. તો હવે પહોંચી ગઈ છું શોપ પર અને આજે તમને હું મિની વોલેટ અને વોલેટનું કલેક્શન બતાડીશ. તો ચાલો તમે વોલેટનું કલેક્શન જુઓ. તો જુઓ, આ બધા છે મિની વોલેટ, ઓનલી મની રાખવા માટેના, મની કાર્ડ્સ એવું બધું. અને આ બધા છે હેન્ડ વોલેટ, કે એમાં મની અને ફોન બેય રહી જાય. એના કલર્સ છે. પછી એક આ ચેક્સ પેટર્નમાં છે, થ્રેડવાળું. આ એના કલર્સ છે. પછી આ ફરવાળું આવશે, આ એના કલર્સ છે. પછી આ ફંકી લુક આવશે. પછી આ ગ્લિટરવાળા વેડિંગ માટેના આવશે અને આ એનાથી મોટા આવશે થોડાક. પછી આ ગ્લિટરમાં મલ્ટી કલર છે, એના કલર્સ છે આ 3, પિંક, બ્રાઉન અને પિસ્તા. પછી આ ક્લચ આવશે ગ્લિટરવાળા. આ હતું આપણું આજનું વોલેટનું જે નવું કલેક્શન આવ્યું, એ મેં તમારી સાથે શેર કર્યું હતું. તો આગળ હવે પછી ઘરે જઈ અને શું કરીએ છીએ ત્યારે ઘરે જઈ અને કન્ટિન્યુ કરીએ. તો હું પહોંચી ગઈ છું શોપ પરથી ઘરે અને અત્યારે પિન્ટુની નાસ્તામાં ખાવા છે રવાના ઢોકળા. તો એ બનાવું છું અને મારા માટે ગ્રીન ટી બનાવું છું. તો એના માટે મેં અહીંયા રવો પલાળીને રાખ્યો છે. તો હવે 2 મિનિટ રવો પલળી જાય એટલે એની અંદર આપણે ઈનો નાખી અને ઢોકળા મૂકી દઈએ. તો ચાલો હવે પિન્ટુને નાસ્તો કરાવી દઉં. પિન્ટુના ઢોકળાની પ્લેટ પણ મુકાઈ ગઈ છે અને અહીંયા ગ્રીન ટી મારી ઉકળે છે. અહીંયા પિન્ટુના ઢોકળા, ચટણી અને ગાંઠિયાનો ભૂકો રેડી છે અને અહીંયા મારા માટે ગ્રીન ટી રેડી છે. જો આ વેલેન્ટાઇન ડેની ગિફ્ટમાં મેં આ મગ આપ્યો હતો પિન્ટુને. એ તો આમાં કંઈ પીતો નથી, તો હવે હું આમાં ગ્રીન ટી પીવું છું. અમારી એન્ગેજમેન્ટના ફોટોઝ છે આમાં. ચાલો તો પિન્ટુ નાસ્તો કરી અને બેઠો છે. મારા કાકા આવ્યા છે તો એની હારે 2 જણા વાતો કરે છે ને વાગવામાં થયા છે 7. તો હવે હું દીવાબત્તી કરી લઉં અને પછી પૂછીએ કે રસોઈમાં શું બનાવવું છે. તો ચાલો હવે હું દીવાબત્તી કરી લઉં.
કિચનમાં રસોઈ બનાવવા માટે અત્યારે બનાવવાની છે ખીચડી અને શાક. તો અહીંયા ખીચડી પલાળીને રાખી છે નું કુકર, અને એક બાજુ શાકનું કુકર મૂકી દીધું છે. તો હવે શાકને ખીચડી થઈ જાય પછી આપણે જમી લેવાનું છે, અને પછી જો ક્યાંક આંટો મારવા જવાનું કહેશે બેનતું તો જાશું, અને બાકી પછી જમી. અને આજે કાંઈ બીજું નવીન શૂટ થયું નથી, તો બહાર આંટો મારવા જાશું તો એ શૂટ કરશું. ખીચડી સાથે મેથિયા કેરી મજા આવી જાય. તો અત્યારે મેં બનાવી છે મોટી મોટી થોડીક હવે કેરી આવે છે, તો મેથિયા કેરી. તો હવે એ ખીચડી સાથે ખાશું. કેરીમાં મેં મેથીનો મસાલો અને મીઠું, થોડીક હિંગ, સિંગ તેલ અને થોડુંક લાલ મરચું પાવડર એડ કર્યો છે. કેરી કટ કરીને એની અંદર આ બધી વસ્તુઓ નાખી દીધી છે. હવે એને આપણે કાચના જારમાં પેક કરી અને સ્ટોર કરી દઈશું, એટલે 8-10 દિવસ સુધી આ કેરીમાં કાંઈ નહીં થાય. આપણે કાચના જારમાં રાખી દીધી છે. હવે એને પેક કરી અને ફ્રીજમાં રાખી દઈશું. શાકની સાથે પિન્ટુને ખાવાનું મન થયું છે ભજીયા, તો અહીંયા પ્લેન ભજીયા ઉતારું છું. ભજીયા બનીને રેડી છે, અને મારા માટે મેં એક તીખું મરચું તળ્યું છે ખીચડી સાથે ખાવા માટે. તો ચાલો ખીચડી, શાક અને ભજીયા જમવા. તો પિન્ટુની પ્લેટ રેડી છે, ખીચડી, શાક, ભજીયા અને છાશ. તો જલારામ બાપાને થાળ ધરી દઈએ અને પછી જમાડી દઈએ. ચાલો, તો આપણે જલારામ બાપાને થાળ પણ ધરાઈ ગયો છે. તો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ, અને થોડીક વાર ફ્રેશ થવા માટે હું ને કાનું આંટો મારવા જઈએ છીએ. તો કાનો અહીંયા જો રેડી થાય છે. શું કાનું આંટો મારવા જવું છે? ચાલો, તો હવે જઈએ આંટો મારવા. અત્યારે આવ્યા છીએ આપણે સમીરભાઈની દુકાને. જો અહીંયા ગાડી ઉપર બેઠો છે મયુર બેઠો છે. તો ચાલો હવે કંઈક જ્યુસ ને પી લે, પછી પાછા જાશું ઘરે. ચાલો, સમીરભાઈ જ્યુસ બનાવે છે, અને જો એ તે આવી ગયો છે. હવે મંડળી જામી છે. ઓ એ જમી આવ્યો. ત્યારે અમે આવ્યા છીએ અમૃત ગોલામાં, અંબિકા ચોકમાં. હર્ષદભાઈ, આપણે અહીંથી પાર્સલ લઈ લીધા છે ને હવે જઈએ છીએ ઘરે. તો હવે ઘરે આવી ગયા છીએ, એને જો અહીંયા ગોલા પાર્ટી ચાલુ છે, અને હું તો બોલું ખાતી નથી. તો ચાલો, આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.